સુરતમાં ભાગેડુ હીરા ઉદ્યોગપતિ નીરવ મોદીની સાથે સચિન સેઝમાં સીલબંધ જ્વેલરી કંપનીમાં લાગેલી આગે અનેક શંકાઓ અને સવાલો ઊભા કર્યા છે. કંપની ઈડી દ્વારા સીલ થઈ વર્ષોથી બંધ હોવા છતાં મોડી રાત્રે આગ લાગવાનો બનાવ બન્યો હતો. આગના બનાવ બાદ ફાયર વિભાગે 5-6 કલાકની ભારે જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી. આગમાં કંપનીના મહત્વના દસ્તાવેજો, ઇલેક્ટ્રિકલ વાયરિંગ, ફર્નિચર, એસી, કોમ્પ્યુટર, તિજોરી સહિતનો મોટો જથ્થો બળીને ખાખ થયો છે. કંપની બંધ હોવાના કારણે કોઈ જાનહાનિ થઈ નથી. સચિન સેઝમાં ભાગેડુ ઉદ્યોગપતિ નીરવ મોદીની સીલ કરેલી જ્વેલરી કંપનીમાં મોડી રાત્રે શંકાસ્પદ આગ લાગતા કુતૂહલ સર્જાયું છે. આગ પહેલા ગ્રાઉન્ડ ફ્લોર પર લાગી હતી અને બાદમાં પહેલા માળ સુધી ફેલાઈ ગઈ હતી. ફાયર વિભાગે લગભગ 5 થી 6 કલાકની જહેમત બાદ આગ કાબૂમાં લીધી હતી. આ આગમાં મહત્વના દસ્તાવેજો, કાગળનો જથ્થો, ઇલેક્ટ્રિક વાયરિંગ, ફર્નિચર, એસી, કોમ્પ્યુટર અને તિજોરી સહિતનો સામાન બળીને ખાખ થયો છે. સદનસીબે કંપની વર્ષોથી બંધ હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. ઉલ્લેખનીય છે કે આ કંપની ઈડી દ્વારા સીલ કરાઈ હોવાથી વીજળી, પાણી સહિતના તમામ કનેક્શન કાપેલા હતા. છતાં પણ આગ કેવી રીતે લાગી તે મોટો સવાલ છે. ખાસ કરીને સતત 2 દિવસ આગ લાગવાની ઘટના અને પુરાવા નષ્ટ કરવાના પ્રયાસની આશંકાએ મામલો વધુ શંકાસ્પદ બન્યો છે. આગ અકસ્માતે લાગી કે લગાવવામાં આવી તેમજ તેના પાછળ કોણ જવાબદાર છે તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે.